છે આપને જણાવી દઈએ। બ્રેકિંગ સમાચાર છે। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર માર્યા છે, 2 જવાન ઘાયલ થયા છે। સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે। કુલગામ જિલ્લાના કુદર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે। સુરક્ષા દળોને શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી। ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના કદર વિસ્તારમાં સેનાના પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે। તો આ ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, જેમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર મારી દીધા છે। આ અથડામણમાં 2 જવાન પણ ઘાયલ થયા છે। અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા દળોએ શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીઓની માહિતી મળી હતી। તો આ પછી તેમને બુધવારે રાત્રે જિલ્લાના બેહીબાગ વિસ્તારમાં કદરમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને તેમણે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું। આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર પણ શરૂ કરી દીધો હતો, જે બાદ સેનાના જવાનોએ જવાબી કાર્યવાહીમાં સામે ફાયરિંગ કર્યું હતું અને આતંકીઓને ઠાર કર્યા હતા।